म्यूजिक दुनिया वखोड़ी से जब पाई सदा हाचव्या से ने No good. मारी वाला हम बड़का मिले जो जो बड़ा हुकारो तरजो। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે દ્વારકાધીશનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો તમારે ઇલેક્ટ્રિક સર્વિસને ઓપન કરી લેવાનું છે। ઇલેક્ટ્રિક સર્વિસને ઓપન કરશો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે આ ચેનલને તમને દરરોજ છે તે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। હવે નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ ઓર્ડર આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા ઇલેક્ટ્રોનિક્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખ્યો છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન 3 પ્રોજેક્ટની લિંક આપી છે। તો ત્રણેય પ્રોજેક્ટને તમારે ઇલેક્ટ્રોનિક્સમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક વિડિયો લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કે કારતે ફોટો એડિટિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડિયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટ એડિટિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં। તો નીચે તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે ને અહીંથી તમે જોઈ શકો છો તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવું છે। મિત્રો ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જે ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમે જોઈ શકો છો મેં તમને કારતે બેકગ્રાઉન્ડ આપ્યું છે, તો બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે, 3 ડોટની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે અને બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી દેવું છે એટલે કે કારતે તમને ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। તો ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે ને અહીંયા આપણે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનનો તમને એક ફોટો આપ્યો છે, ફોટાને એડ કરવાનો છે, મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન આવજી અને -90 ડિગ્રી રોટેટ કરી દેવું છે। તો જે આપણે સાવજી અને સાઈઝ સૌથી થોડીક વધારે દઈશું ને પછી તમારા ફોટાને છે તે કંઈક આ રીતે અહીંયા સેટ કરી લેવાનું છે, એ તમે જોઈ શકો છો બરોબર, આ રીતે સેટ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંયા તમે જો દ્વારકાના મંદિરવાળું તમને PNG આપે છે એને પણ એડ કરશું, મોટાસના ઓપ્શન જશું, રોટેશન આવજી આને પણ -90 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ તમારે થોડીક વધારીને પછી તમારે અહીંયા સેટ કરી લેવાનું છે બરોબર। અહીંયા કંઈક આ રીતે તમે જોઈ શકો છો। સેટ કર્યા પછી આ PNG છે જે દ્વારકાના મંદિરવાળું એને સૌથી નીચે સેટ કરી દઈશું બેકગ્રાઉન્ડની ઉપર। પછી તમે જો આપણે જે માતાજી મિત્રો કૃષ્ણ ભગવાનનો ફોટો એડ કર્યો છે એને પણ નીચે લાવી દઈશું કંઈક અહીંયા અને નીચે તમને લાઇટવાળું PNG જોવા મળશે, એનો એડ ચાલુ કરી દેવાનું છે એટલે પાછળથી તે લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે। હવે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને મેં તમને કારતે જોઈ શકો છો એક ફોટો PNG આપે છે સૂનવાળું એટલે કે ચંદ્રવાળું, તો એને એડ કરવાનું છે, બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જવાનું છે, લાઇટો જઈને અને સ્ક્રીન કરશું, પછી એની સાઈઝ આપણે થોડી વધારે લેશું કંઈક આ રીતે તમે જોઈ લો બરાબર। તો આ રીતે કંઈક સાઈઝ વધારી તમારે આને કૃષ્ણ ભગવાનના ફોટાની ઉપર સેટ કરી અને પછી તમારે આને નીચે લાવી દેવાનું છે બરાબર। કંઈક આ રીતે તમારે જો સાઈઝ વધારે ઓછી કરી તમારે એડજસ્ટ કરી લેવાનું છે। આટલું કામ થઈ જાય તમારે શું કરવાનું છે, હવે જોઈશું જે આ PNG છે અને દ્વારકાનું મંદિર છે ને આપણે અહીંયા ઉપર આટલે સેટ કરી દેવાનું છે કે કારતે એટલે કમ્પ્લીટ થઈ જશે। આટલું કામ થઈ જાય તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે
એના પહેલા બે આંકડા છે 84, તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે, તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને નીચે તમને એક બેકગ્રાઉન્ડ જોવા મળશે, એનો આપણે બંધ હશે ને ચાલુ કરી દેવાનું છે, એટલે કે કાતે બેકગ્રાઉન્ડ લાગી જશે. +9 પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે ને એમ એક તમને બીજો કૃષ્ણ ભગવાનનો ફોટો આપે છે, એને એડ કરશું. મોટર્સના ઓપ્શન જવાનું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી અને આની સાઇઝ તમારે વધારી દેવાની છે, કે કાતે તમે જોઈ લો. બરાબર, આ રીતે સાઇઝ વધારી તમારા ફોટાને કંઈક કાતે અહીંયા સેટ કરવાનું છે. હવે તમારે ઇફેક્ટ જવાનું છે, એડ પર ક્લિક કરી અહીંયા તમારે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શન જવાનું છે, ને વાઇપ પાડી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. બરાબર, સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનો એંગલ છે ને તમારે 90 ડિગ્રી કરી દેવાનું છે, કે કાતે તમે જોઈ લો. બરાબર, અને ફેધર છે ને આપણે 10 થી 15 કરી દઈશું. એન્ડ્રોઇડ ઓપ્શન એનાથી ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે. આ રીતે કંઈક તમે જોઈ લો. બરાબર, સ્ટાર્ટને પણ ઉપરથી વધારી દઈશું એટલે તમે જોઈ શકો છો ઉપરથી પણ ફોટો કંઈક કાતે ઇરેઝ થઈ જશે ને કંઈક કાતે આપણો ફોટો લાગી જશે. પછી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપેસો જવું છે ને એથી તમારે કલર ઓપ્શન જઈ અને લ્યુમિનેન્સ કરી દઈશું. અને એની ઓપેસિટી છે તમારે 40 થી 45 રાખી દેવાનું છે. અને આ ફોટાને સૌથી નીચે સેટ કરવાનું છે બેકગ્રાઉન્ડની ઉપર, એટલે કંઈક કાતે આપણો ફોટો સેટ થઈ જશે. આટલું કામ થઈ જાય એટલે તમે જોઈ શકો છો જે આપણો ફોટો છે તે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે, આ ફોટાને તમારે સેવ કરવાની ઉપર જે એરો છે એના પર ક્લિક કરી કરંટ ફ્રેમ PNG પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે, એટલે તમારો PNG ફોટો છે તે અહીંયા સેવ થઈ જશે. અહીંયા થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે, ત્યારબાદ આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે, થોડીક રાહ જોઈ લેવાનું છે. આ રીતે કંઈક આપણો ફોટો બની જાય તમારે સેવડાઉસ પર ક્લિક અને ક્લોઝ કરી લેવાનું છે. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં, અહીંયા તમે જોઈ શકો છો આ ફોટો છે એને આપણે કલર ગ્રેડિંગ કર્યું છે, તમે જોઈ શકો છો. બરાબર, તો આવું તમારે કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને WhatsApp અંદર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનું અથવા કલર ગ્રેડિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી આવી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. અને કોઈનામાં પણ કલર ગ્રેડિંગ પ્રેસેટ ફ્રીમાં આપવામાં આવશે નહીં. તો હવે તમારે શું કરવાનું છે, અહીંથી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે તમારા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમને કંઈક કાતે ઇન્ટરફેસ જોવા મળી જશે. તો +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે ને આપણે જે અત્યારે ફોટો બનાવ્યો તો ઇલેક્ટ મોશનની અંદરથી એ ફોટાને લઈ લઈશું. આ ફોટાને નીચે લાવી દેવાનું છે અને લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. પછી તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને મેં તમને કાતે ટેક્સ્ટ PNG આપેલ છે દ્વારકાધીશ વાળું, તો એને એડ કરવાનું છે. અને PNG તમારે કંઈક કાતે અહીંયા સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી આની પણ લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે, કંઈક કાતે એટલે કંઈક કાતે PNG લાગી જશે અને આને નીચે લગાવી દેવું છે. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, આની અંદર આપણે સોંગ્સ લગાવવાનું છે. તો સોંગ્સ લગાવવા માટે બહાર નીકળી જઈશું અને સીધા આવી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર. અને અહીંયા તમે જો એકદમ ન્યૂ સ્ટાઇલમાં આપણે સોંગ છે તે અહીંયા બનાવીને આપેલી છે, તમે જોશો કમ્પ્લીટ લખેલી તમને જોવા મળી જશે, તમારે કંઈ પણ કરવાનું નહીં રહે. તો લેયર પર ક્લિક રાખી સિલેક્ટ કરશું, લેયર આવશે અહીંથી કોપી કરી દેવાનું છે. પછી અહીંથી બહાર નીકળી સીધા આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમને એક બીટમાર્ક જોવા મળશે 0.16 સેકન્ડે, તો ત્યાં આવી જવું છે. લેયર આવશે જઈએ અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે તમારે સોંગ થોડી લેયર છે અહીંયા કમ્પ્લીટ લખેલી આવી જશે, તમે જોઈ શકો છો. બરાબર, તો આ સોંગ થોડી લેયર છે એને પણ નીચે અહીંયા સેટ કરી દેવું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 96, તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા હશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોઈ કોમેન્ટની અંદર ના જણાવતા. હવે તમારે શું કરવાનું છે, આ રીતે આપણું સોંગ્સ આવી જાય તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે. અને અહીંયા મેં તમને જોઈ શકો છો બ્લેક્સની વિડીયો આપેલ છે એને એડ કરવાનો છે. વિડીયો પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી એથી તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. બ્લેન્ડિંગ એન્ડ ઓપેસનો જવાનું છે, લાઇટો છે એથી આપણે કલર ડોઝ કરી દઈશું તો કંઈક આ રીતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. પછી તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે અને વિડીયોની વધારે લેન્થ હોય એથી કટ કરી દેવાનું છે. આ રીતે કંઈક વિડીયો ઇફેક્ટ લાગી જાય તમારે શું કરવાનું છે, નીચે તમને રેક્ટેંગલ વાળી લેયર જોવા મળશે, એનું આપણે બંધ હશે અને ચાલુ કરી લેવાનું છે એટલે કે આ રીતે સિમ્પલ વાળી ઇફેક્ટ લાગી જશે અને આપણો વિડીયો પણ અહીંયા કમ્પ્લીટ બની જશે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે આપણો વિડીયો છે તે જોરદાર બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તે તમારે કેવો બનતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડુંક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો જોઈ શકો છો આ રીતે આપણું જોરદાર દ્વારકાધીશનો સ્ટેટસ બની ગયો છે. તો ઉપર સેટસ પર ક્લિક કરી અહીંથી તમે આ એરો પર ક્લિક કરી
અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળી એક બીજા એડિયો સાથે, ત્યાં સુધી જય માતાજી.